ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા પહેલા વિડીયોમાં. તો તમે બધા મજામાં જશો, કારણ કે આપણા વિડીયો હવે આજથી જોવાનું શરૂ કરશો એટલે બધા મજામાં જશો. મારું નામ છે રાહન અને તમે જોઈ રહ્યા છો બાબા 85 યુટ્યુબ ચેનલ. તો મજામાં ફરી એકવાર તમારું બધાનું ફરીથી સ્વાગત કરી લઉં છું. તો મિત્રો આપણે આ પહેલી મારી જે ચેનલ હતી એના વિશે થોડીક વાત કરીએ. અથવા નેટીફોર જે મારી ચેનલ હતી એ થોડા કારણોસર હવે એ બંધ થઈ ગઈ છે. આ નવી ચેનલ ખોલી છે. બીજી વચમાં ઘણી ચેનલ ખોલી હતી, પણ હવે ઓલી ચેનલમાં થોડું સારું ઉપડી જતું, મજા આવી ગઈ હતી વિડીયો બનાવી થોડુંક આમ સપોર્ટ એમાં મળી જતો સારો. એટલે પછી એ વહી ગઈ. પછી ચેનલ બીજી મેં ખોલી, પણ એમાં બહુ જાજો મજા આવી નહીં. હવે એવું લાગે છે કે પાછું માર્કેટમાં આવું જોઈએ, કારણ કે છે ને હું હકીકત વાત કરું, આમ થોડુંક જ્યારે આમ એ ચેનલ હતી ને ત્યારે મને એવું લાગતું કે હવે તો હું થોડું બધી મહેનત કરીને એટલે સક્સેસફુલ થઈ જાય. પણ હવે થોડાક કારણોસર ચેનલ વહી ગઈ. પાછી હવે બીજી ખોલું છું ઇન્શાલ્લાહ. હવે બાજાજીના ગરમથી હવે આપણે આ ગાડી હાલશે અને હકાલજો હવે આ ગાડી. હવે બાકી હવે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આ ચેનલમાં છે ને બહુ ધમાકેદાર વિડીયો છે. અને વાત કરું મારા હકીકતની કે હવે ઓલી ચેનલ બંધ કરી નાખીને પછી વિડીયો બનાવવાનું સાવ બંધ થઈ ગયો. એ ચેનલ સાવ ડાઉન થઈ ગઈ. પાછી આવે તો હવે એમાં કંઈ થાય એવું છે નહીં. તો પછી આમાં બધા રસ્તામાં નીકળું છે. જેટલા મારા સબસ્ક્રાઈબર હતા ને બધા મને પૂછતા હતા હું હાલે યુટ્યુબમાં, હું હાલે. બધાને એક જ જવાબ, બંધ થઈ ગઈ. હવે ક્યાંથી શરૂ કરે, માન ઉઠી ગયો, ચેનલ બંધ થઈ ગઈ. પછી બીજી ચેનલ બનાવી, એમાં મૂકતો વિડીયો, પણ એટલું બધું ખાસ આમ આવતું નહીં. પછી કંઈ મજા આવતી નહીં. એની હવે વાતને જવા દો. હવે આ ચેનલમાં હવે આપણે બિસ્મિલ્લાહ બોલી ચાલુ કરી દેવી, કારણ કે હવે છે ને દિવાળી માથા ઉપર છે. એટલે માથા ઉપર નહીં, એટલે બહુ નજદીક છે. દિવાળી સુધી પણ જો અલ્લાહના કરમથી, વાજાજીના કરમથી જો આપણી ચેનલ હાલી ગયો ને એટલે બહુ ધમાકેદાર સરપ્રાઈઝ આપવાનું છે. તો તમે ચેનલને લાઇક કરી, શેર કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો કે આપણો વિડીયો કેવો લાગશે એટલે કેવો લાગે છે. અને બાકી તમને બધાને એવું થતું હોય છે કે હું અત્યારે કામ બેઠો તો હું તમને કહું અત્યારે હું કામે છું. અત્યારે લંચ બ્રેક પડ્યો છે, તે બેઠા વિડીયો બનાવી લઈ. પછી મેં કીધું થોડોક આરામ કરી લઉં, પછી પાછા કામ ઉપર ચડી જાઉં. અત્યારે હું બેઠો છું મારા ગોડાઉનમાં. અમારા જે કંપનીમાં કામ કરું છું શેઠનું ગોડાઉન છે, એમાં બેઠો છું. આ બધું જુઓ, આ બધી જે તમને દેખાય ને હાડિયું છે, આ બધું હાડિયું જ છે. હાડિયુંના ગોડાઉનમાં બેઠો છું. પછી હજી હમણાંથી શેઠ કહે પ્રોગ્રામ આપશે કે આ હાડિયું બનાવીને બધી ક્વોલિટી અલગ અલગ છે. તમને પણ આમ દેખાય બધી એમ અલગ અલગ હતી. હું જ્યારે આ નવો આવ્યો હતો ને ત્યારે મને બધી ક્વોલિટી એક જ લાગતી, કારણ કે બધું કપડું વ્હાઇટ જ છે. આ રીતે વ્હાઇટ જ છે બધું. પછી જેમ ધીરે ધીરે મને આમ ખબર પડતી ગઈ ને એમ પછી એમ નોલેજ થતું ગયું કે આ હાડી આ છે, આ બધું આ કપડું છે, બધું અલગ અલગ છે. પછી હું હમણાં ખાઈ પીને પછી એટલે કામ ચાલુ કરી દઈશ. શેઠ અંદરથી પ્રોગ્રામ આપે આ કપડું બનાવવાનું છે, આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ. ત્યારે હું તમને બધાને દેખાડી. હાલો તો હું થોડોક કરી લઉં હવે આરામ. પાછો જોઈ લો, હું આરામ કરવા એ મસ્ત બેઠો છું ને આ બધું છે. જો હાડીઓનું ફોલ્ડિંગ થાય છે ને હાડી આમ તમને આમ દેખાડે ને જો આની જેમ આમ બધી આમ સ્ટાઇલમાં અલગ અલગ સ્ટાઇલમાં પછી હમણાં બનાવીને મૂકશે. પછી શેઠ અંદરથી પ્રોગ્રામ આવશે, એવી રીતે આપણને બનાવશે એને. એ પાછું આ કંપનીમાં છે ને તમને આખો દિન પર અવાજ જ સંભળાય છે. પછી એના કરીને ખડક એવું જ બળાવા જ પછી બીજું કાંઈ તમને આજુબાજુમાં બધે એવી રીતે કંપની છે. આખો આમ જોવાની ઇન્ડસ્ટ્રી છે, બધું એવું જ છે. તમને એવું ખાલી ખડંગ એવા જ અવાજ સંભળાય. તો હવે આપણે નીકળી ગયા છીએ બહાર નાસ્તો લેવા માટે. ભૂખ લાગી છે, જવા બધા ખાતા જ છે. હજી બને છે આ બધું હાડીઓના કારખાના ઇન્ડસ્ટ્રી ને એવું જ છે આ બધું. મિત્રો હવે આપણે કામ ઉપરથી છૂટી મળી ગઈ છે. 6 વાગી ગયા છે. એટલે જો તમને ઉપર ગાડીમાંથી ચાલુ કરી દેખાડી દઉં, 6 જ વાગ્યા છે પક્કું. જો 6 ને 4 થઈ ગઈ છે. કામ ઉપરથી છૂટી મળી ગઈ છે ને અત્યારે હું ઊભો છું હવે અમારા કંપનીની આગળ નેર છે, ના ઊભો છું. પછી ત્યાંથી હવે આપણે જવાનું છે કાશ્મીર એટલે જવાનું છે. બાકી તમને બધાને ખબર જ પડી જાય આગળ વિડીયોમાં, કારણ કે હમણાંથી છે ને ગુજરાતમાં ટ્રેન્ડ આવ્યું છે કાશ્મીરવાળું. તો આપણે હવે કાશ્મીર પહોંચી જઈએ. હું તમને દેખાડીશ કાશ્મીર જાઉં છું. બાકી હું કામનું તો આજે હું તમને કીધું હતું કે હું બતાડ્યું હું કામ કરું છું. બાકી આજે કામનાથી ના કંઈ ટાઈમ મળ્યો નહીં, એટલે પછી કંઈ વિડીયો ઉતાર્યો નહીં. પછી ક્યારેક હવે પાછું દેખાડશું. બાકી તો હવે જઈએ હાલો ફટાફટ આપણે કાશ્મીર, કારણ કે કાશ્મીરમાં બહુ ઠંડી પડે છે. એટલે ફટાફટ પહોંચી જઈએ. પછી આપણે રખડશું હવે કાશ્મીરમાં. હાલો તો જઈએ ફટાફટ કાશ્મીર.
તો મિત્રો તમારે પણ જો મેં આમાં આગળ કાશ્મીરવાળો વિડીયો બનાવ્યો છે, તમારે પણ એવો વિડીયો બનાવો તો મને કમેન્ટ કરી દેજો. તમારા માટે એનો વિડીયો બતાવીશ કે કઈ રીતે બનાવવાનો છે. બાકી આપણો આજનો બ્લોગ કેવો લાગ્યો મને એકવાર કમેન્ટ જરૂર કરી દેજો. તો મળીએ હવે નવા બીજા વિડીયોમાં. બાય બાય.